મિત્રો અમે આવ્યા હતા બહુ મસ્ત જગ્યા ઉપર. તમે જોઈ શકો છો આજુબાજુનું લોકેશન બહુ મસ્ત લોકેશન છે. અને આ લોકેશન એ તમને ટૂંક જ સમયમાં જોવા મળે નહીં. એનું કારણ એ તમને વિડીયોની અંદર બતાવવાનો છું. એના પહેલાં હું તમને બધું આજુબાજુનું લોકેશન બતાવું. આ બાજુ તમે જોઈ લો, આ બાજુ બહુ મોખરાન બધું બહુ કુદરતી લોકેશન છે, સૌંદર્ય. આ બાજુ સૂર્ય થઈ રહ્યો છે, સૂર્ય આથમી રહ્યો છે, 5:30નો સમય છે. અને આ બાજુથી તમે બતાવું જો આ બાજુ બધું બહુ મસ્ત હરિયાળી છે, બહુ મસ્ત પર્વતો છું, નાના મોટા એવી રીતે કુદરતી સૌંદર્ય છે. આ બાજુ પણ જુઓ, આ બાજુ પણ બહુ મસ્ત પર્વતો છું. એ જ રીતે આ કોરે મરે પર્વતો જ છે, બરાબર. અને પર્વતોથી ઘેરાયેલી આ જગ્યા છે, બહુ મસ્ત જગ્યા છે, બરાબર. તો મિત્રો આમાં અહીંયા આપણે એ પોઈન્ટ ઉપર જેના ઉપર આપણે વિડીયો બનાવવાના છીએ, બરાબર. તો મિત્રો આજ અરવલ્લીની ગિરિમાળા જે ગુજરાત અને રાજસ્થાનને સુરક્ષિત કરતી અને ગુજરાત અને રાજસ્થાનનું નાક કહેવાય. ગુજરાત અને રાજસ્થાનનું સૌંદર્ય, ગુજરાત અને રાજસ્થાનના રેગિસ્તાનથી રોકતી અને ગુજરાત અને સૌંદર્યને વાવાઝોડું વરસાદી તબાહીથી રોકતી એક કડી એટલે આપણું અરવલ્લી. તો મિત્રો આમાં એવું છે કે ભાઈ સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા એક એવો કાયદો પસાર કરવામાં આવ્યો છે કે 100 મીટર એટલે કે 300 ફૂટથી નેચાના જે કોઈ બોખરા હશે, કે જો હું બતાવું કે જો એક આર્ય બોખરો આ 300 ફૂટથી નેચો હશે તો એને પાડી દેવામાં નાના નાના બોખરા તમે જોઈ રહ્યા છો એ બધા હાલ સરકાર હટાવવાનો નિર્ણય લઈ રહી છે. તો એ માટે હટાવી ના શકીએ એ માટે આપણે બધા માણસો બધા ભેળા થઈને આખા બધા જે ગુજરાતમાં જે બધા છે એ બધા આ બધું ખાલી ના થઈ જાય બોખરા બધા, એ બધું આપણે બધા પ્રયત્નો કરવો પડશે. તો એવું હતું કે ભાઈ 300 ફૂટથી નીચેના બોખરા બધા પાડી દેવાના. અને 300 ફૂટથી નીચેના બોખરા જો પાડવામાં આવે તો એના ઉપર હોય ઝાડવો જતો રહ્યું, પશુ પક્ષીઓનું નિવાસસ્થાન જતું રહે, અને બીજું કે સૌંદર્યને વધારતી એક કડી ઓછી થવા લાગે. તો આ જે તમને અરવલ્લી દેખાય છે એમાંથી 50% અરવલ્લી ગાયબ થઈ જાય. 50% તો નહીં પણ 90% અરવલ્લી ગાયબ થઈ જાય. કારણ કે જે ગોમડાના હશે એવાના બાજુમાં ગુજરાતના હશે, બનાસકાંઠાના હશે, દોતાના હશે અથવા તો રાજસ્થાનના હશે, એના ગામના નજીક અથવા તો શહેરના નજીક 300 ફૂટથી નીચેના ભાગમાં જે કોઈ બોખરો છે અથવા તો જે કોઈ સારી લોકેશનવાળી જગ્યા છે એ જગ્યા રહેવાની નથી. તો આપણે પબ્લિક શું કરે? આપણે પબ્લિકને કોઈ સરકાર સામે લડવા જઈ શકે એમ નથી. તો એટલા માટે આપણે પબ્લિકને અવાજ ઉઠાવવો પડે, એવો અવાજ કે જે આપણે પ્રકૃતિને બચાવી શકે. અને આ અવાજ એ પબ્લિક જ ઉઠાવી શકે છે, બાકી પબ્લિકના સપોર્ટ સિવાય આ વસ્તુ થવાની છે નહીં. તો જેટલા યુટ્યુબરોએ ઘણા બધા એવા વિડીયો બનાવ્યા, તો એ જ રીતે આપણે પણ વિડીયો બનાવી અને આ એક આંદોલનમાં ભાગીદાર બનીએ અને સરકાર સુધી વિડીયો પહોંચે એવી અપેક્ષા રાખીએ. કારણ કે આ જે ગુજરાતનું નાક કહેવાય એ જ અરવલ્લી કહેવાય. અને ગુજરાતના રેગિસ્તાનથી બચાવવાવાળી પણ અરવલ્લી છે. રાજસ્થાન તો અડધું ઘણું રેગિસ્તાનમાં છે જ, અને રાજસ્થાનને હજી સુધી પણ બચાવવાવાળી અરવલ્લી જ છે. અને અરવલ્લી એ ખાસા વર્ષો, ખાસી સદીઓ જૂની છે, બરાબર. અરવલ્લી એ હિમાલય પર્વત કરતાં પણ જૂની છે. અને આ અરવલ્લીને બચાવી એ આપ સૌની ફરજ છે. અને બીજું તમારા બનાસકાંઠામાં પણ ઘણી અરવલ્લી આવી રહી છે, તમે જોઈ શકો છો બધા. હાલ અમે છીએ મહેસાણા તાલુકાના સતલાસના ગામ મિની પાવાગઢ આવ્યું છે. મિની પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર એ પાછળ છે. અમારા મિત્ર તમને બતાવશે. તો આર્ય મહાકાળી માતાજીનું મંદિર એ પણ એક પર્વત ઉપર જ આવેલું છે. અને એના આજુબાજુ તમે જોશો તો બહુ મસ્ત અરવલ્લી જુઓ તમે, મસ્ત નજારો, કેવો મસ્ત સુંદર મજાનો નજારો છે. તો સરકાર આવી રીતે નિર્ણય લે છે તો આવી મસ્ત જોવાલાયક સ્થળો કેવી રીતે બનશે, તો અરવલ્લી કેવી રીતે આવી મસ્ત સુંદર મજાનું જોઈ રહ્યો છો તમે, એ બધું ખતમ થઈ જશે. તો પબ્લિક બધી નિર્ણય લે અને આ બધું ખતમ ના થાય એના માટે આપણે બધા ખૂબ પ્રયત્નો કરીએ અને ખૂબ આપણે બધું નિર્ણય લેવો પડશે. કારણ કે જો પબ્લિક કરી શકે ને એ કોઈ ના કરી શકે. જે જગ્યાએ પબ્લિકની બહુમતી હોય એ જ વસ્તુ થાય. ચાહે નેતા બનાવવો હોય કે નેતા પાળવો હોય અથવા તો ગામનો સરપંચ લાવવો હોય ને, તો પણ પબ્લિક જે પક્ષમાં હોય એ પક્ષનો નેતા આવે.
એટલે કહેવાનો મતલબ આપણે રાજનીતિ વિશે કોઈ બોલવાનું નથી, પણ બીજું એ કે આપણે સૌંદર્યને બચાવવાના પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે સૌંદર્ય હશે તો આપણે હશું, સૌંદર્ય હશે તો ગામડો હશે, ગામડો હશે તો આપણે હશું. બાકી સૌંદર્ય નહીં હોય તો આપણું પણ અસ્તિત્વ કહીશે નહીં. અને તમે જોઈ શકો છો કે ભાઈ દિલ્હીના ઘણા વિડીયો આવતા હશે કે એમાં એકદમ ધુમ્મસ જેવું દેખાય છે. તમે નજીક ઊભા હોય તો એ તમને જોવા ના મળે. અને આવું કઈ થાય જ્યાં ઝાડવા બને, જ્યાં સૌંદર્ય નષ્ટ થાય અને વૃક્ષો બધા જતા રહે, દાણા વૃક્ષો બધા કપાઈ જશે તો 1 વર્ષ પહેલા પણ એક રોગ આવ્યો તો તમને ખબર છે કોરોના. તો ઝાડો કપાઈ જશે તો એવો રોગ આવશે તો પછી ફરશે એક હાનિકારક જેવું ઊભું થઈ જશે રોગ. તો માણસો જે વખત કોરોના વખત ઘણા મરી ગયા હતા, એક ભયંકર રોગ આવી જશે કોરોના જેવો. તો પછી મહામારીમાં આપણે સામનો કરવો પડશે. પડશે. મહામારીનો સામનો કરવો પડશે. જો કુદરત સાથે તમે એને છેડછાડ કરશો કુદરત સાથે, તો એનો તમારા જવાબ કુદરતને આપવો જ પડશે. અને આનો જવાબ એ મોટા દેશો પણ આપવું જ છું, જે કુદરત હંગાથી કરામત કરે છે, કુદરતને નષ્ટ કરવાના જે પ્રયત્નો કરે છે. એ દેશ હોય કે રાજ્ય હોય કે ગામ હોય કે પછી ઘર હોય, એ નષ્ટ થાય જ સર. બરોબર? તો કુદરતના અમુક હજી પડવું નહીં અને જે સૌંદર્ય છે એને વધારવાના પ્રયત્ન કરો. આપણો ભારત દેશ મહાન ક્યારે કહેવાય છે? મહાન હતો ભાઈ. પહેલાં એક ઝાડુ પાડવું હોય ને તો પણ ગમે 10 લોકો આવી જતા, ઝાડુ પાડવા ન દેતા. તાણા આપણો દેશ મહાન હતો અને હાલ આપણો દેશ મહાન નહીં. કોઈ ઘણા સમયમાં આજુબાજુ તમે જોઈ રહ્યા છો તો ઝાડો કપાઈ રહ્યા છે. તો હાલના જમાનામાં આપણે હાલ ઝાડો આપવો જોઈએ. તો એના કારણથી કોઈ નવા રોગો ના આવે. એ કોરોના આવ્યો તો એવા ઘણા મોટા રોગો ના આવે એવી આપણે પ્રયત્ન કરવા પડશે. કેમ કે ઝાડો આપવા પડશે. આ હરિયાળી જોઈ રહ્યા છો તમે, એ ખતમ ન થાય એના માટે આપણે આગળ પગલાં ભરવા પડશે. તો એ બધા સૌ સાથે મળીને એકવાર આપણે આગળ પગલું ઉઠાવી આંદોલન કોઈ રોડ ઉપર જઈને આંદોલન ના થાય. સારા વિડીયો બનાવો, સરકાર સુધી પહોંચાડો, સરકારને યોગ્ય લાગશે તો આનું નિરાકરણ અવશ્ય આવશે. અને હું તમને હજી પણ લોકેશન સારું મસ્ત બતાવું છું. અમે એક બાજુના ભાગમાં જ છીએ અને બીજી બાજુના ભાગમાં પણ જઈએ છીએ. એથી તમે બતાવીએ કે ભાઈ અરવલ્લીની સુંદરતા શું છે, અરવલ્લી હકીકતમાં છે. બરોબર? અરવલ્લીને બચાવો અને સુંદરતા બચાવો, ગુજરાતનું નાક બચાવો. ગુજરાતનું નાક અરવલ્લી અને ગુજરાત અને રાજસ્થાનનું નાક કહેવાય. કેટલા ટકા ગુજરાતમાં છે એનાથી વધારે ટકા રાજસ્થાનનું અરવલ્લી છે. અરવલ્લી હશે તો જ આપણું જીવન શક્ય છે. બાકી ગુજરાતીઓનું જીવન એ અરવલ્લી વગર શક્ય નથી. જો આપણે હિમાલયથી પણ અરવલ્લીને નષ્ટ કરી દઈએ તો એનાથી મોટું પાપ કોઈ ના કરે. એટલે આ જેવું છે ભાઈ. અમારા બનાસકાંઠામાં તમે અરવલ્લી જોઈ રહ્યા છો તો હવે પાલનપુરથી ચાલુ થાય છે તો હેઠ આબુ રોડ માઉન્ટ આબુ સુધી રાજસ્થાન સુધી અરવલ્લી છે હેઠ ઊંચી આગળ સુધી છે સર, રાજસ્થાન સુધી. બરોબર? અને એનાથી આગળ પણ છે, ઘણી વિસ્તરેલી છે, કોઈ ઓછી નથી. બરોબર? અને બીજું કે ભાઈ મોટી ફેક્ટરીઓ રહી એ એના થોડા ઘણા ફાયદા માટે આ બધું કરી રહી છે. અને કેવું કે અને બીજું એ કે ભાઈ આપણે એક ચોપો લાવતા હોય ને તો કાગળ પહેલાં તો ફેંકવું નહીં. કારણ કે આ ઝાડવાને કાપીને જ કાગળ બનાવવામાં આવે છે. અને જો એક તમે કાગળ બચાવશો ને તો એક ઝાડવું બચાવ્યું એવું સમજી લેવાનું. એટલે પહેલાં તો કાગળને તમે ઓછું વાપરવા નાખો. કારણ કે જેટલું કાગળ વપરાશે, કાગળ એક જે વ્હાઇટ કલરનું આવે છે એ રીએ ચોપડીનું હોય કે ગમે તે હોય, એ બધું વૃક્ષોમાંથી બનાવવામાં આવે છે. તો એ કાગળ બચશે તો તમે એક ઝાડવું બચાવ્યું, વૃક્ષ બચાવ્યું એવું સમજી લેવાનું. અને અરવલ્લીનો એક પર્વત બચાવ્યો સમજી લેવાનું. હાલના પરિસ્થિતિમાં તમે જોઈ રહ્યા છો તો કોરેમોરે હાલ અમારો એક મંદિર બનાવ્યું છે મસ્ત સરસ મજાનું. એ મિની પાવાગઢ કહેવામાં આવે છે. તો હાલ તમે કોરેમોરે જુઓ આશાપાલા કેવી રીતે મસ્ત આવ્યા છે, તો એનો કેવી રીતે મસ્ત પડી ના જાય એના માટે કેવું પાંદડું બનાવ્યું છે તો તમે જુઓ. અને અરવલ્લી બચાવો અને ઝાડો ન કપાય એવી તમે એ બનાવો. વૃક્ષો કાપવાની જગ્યાએ વૃક્ષો વાવો. કારણ કે વૃક્ષો હજી તો જ આપણું જીવન શક્ય છે. અમે આગળ જઈએ છીએ અને તમને તોનું પણ લોકેશન બતાવીએ. ચાલ ભાઈ આપણે તમને બતાવીએ. બરોબર? અને ઓળખી સીધા તમે કોરેમોરે લોકેશન બતાવીએ અને પછી તો બતાવીએ ભાઈ કોરેમોરે અરવલ્લી દેખાય છે કેવી અરવલ્લી. અહીંથી અરવલ્લીને આપણે બહુ એકદમ નજીક પહોંચી ગયા છીએ. અરવલ્લીથી નજીક આ બાજુ જે અંબાજી અને રાજસ્થાનનો આવો બધો ઇલાકો છે. બરોબર? તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી છે આપણી અરવલ્લી. અને અરવલ્લીનો બધો શું ઝાડવો, અરવલ્લીના પહાડ અને અરવલ્લીની ખૂબસૂરતી. સામેથી તમે જોઈ રહ્યા છો પાલનપુરથી મોડી એક હતલાસના સાબરકોઠા કેટલા ઊંચી અરવલ્લી આવી રહી છે. ઈડર ઊંચી અરવલ્લી તો શેખ છે, દિલ્હી ઊંચી છે. જેટલી અરવલ્લી નષ્ટ થશે એટલું આપણું જીવન પણ નષ્ટ થશે એવું સમજી લેવાનું.
બરોબર. અને પહેલું એ કે ભાઈ આપણે એવું કોઈક આંદોલન કરીએ બધા મળીને, બરોબર. જે કોઈ મોટા નેતા હોય, વિડીયો જોતા હોય, અથવા તો કોઈ પણ મોટા ભાઈ એક્ટરો હોય, યુટ્યુબરો હોય, આપણે જેટલા મોટા યુટ્યુબર છીએ ના કે આપણો વિડીયો સરકાર સુધી પહોંચે, પણ જે કોઈ મોટા યુટ્યુબર હોય, મોટા એક્ટર હોય અથવા મોટા નેતા પણ હોય, એમના સુધી જો કોઈ આ વિડીયો પહોંચતો હોય તો એના ઉપર થોડું અસર થાય, કાયદો થોડો થાય અને બધી પબ્લિકનું આંદોલન એવું થાય તો જેથી આપણી અરવલ્લી એને બચી જાય. અને અરવલ્લી બચાવી એ લોકોના હાથમાં છે. અને જો મારી જેમ બધા યુટ્યુબર, નાના યુટ્યુબર અથવા તો મોટા યુટ્યુબર જો આના વિશે આંદોલન કરશે, વિડીયો બનાવશે તો 100% અરવલ્લી આપણી બચી જશે. અને અરવલ્લીને ખૂબસૂરતી બચાવવી એ આપણા પબ્લિકનું, આપણા માનવ તરીકે આપણો ધર્મ પહેલો કહેવાય કે ભાઈ કુદરતી સુંદરતા બચાવવી. અને કુદરતી સુંદરતા એ જ આપણો પરમ ધર્મ કહેવો જોઈએ. તો આપણે જઈએ પેલી બાજુ સનસેટ થવા જઈ રહ્યો છો તો વિડીયો અંદર તમને સનસેટનો પણ લોકેશન બતાવી દઈએ. જોઈ શકો છો કે સનસેટનો સમય થઈ રહ્યો છે. તો સનસેટ સમયે બહુ પહાડોની સુંદરતા આ ટાઈપની લાગે છે. પાછળ તમે જોઈ શકો છો આ રહ્યો હમો સનસેટ, બરાબર. તો ચાલો મિત્રો, વિડીયો આપણો આટલો સમાપ્ત કરીએ છીએ. બાકી કમેન્ટ કરજો અને વિડીયો બનેલો શેર કરજો જેથી કરીને લોકોમાં જાગૃતતા આવી શકે. કારણ કે મારો વિડીયો જોઈને 10 લોકો જાગૃત થશે, બરાબર. તો પણ મને એવું લાગશે વિડીયો બનાવેલો પુહા, અને હું પણ એવું વિચાર્યો કે ભાઈ અરવલ્લીને બચાવવામાં હું પણ થોડો ફાળો આપ્યો છે. તો ચાલો આપણો વિડીયો એટલો પૂરો કરીએ અને નવી જગ્યા અને નવા બ્લોગ સાથે મળીએ. અને પહેલું કે ભાઈ અરવલ્લીને બચાવવા માટે આ વિડીયો તમે શેર કરજો. 4 જણો શેર કરશો તો એવું લાગશે કે ભાઈ તમે 4 પર્વત બચાવવા માટે પ્રયત્નો કર્યા છે, બરાબર. બાકીને વિડીયોને એટલો શેર કરો કે ભાઈ સરકાર સુધી અથવા તો કોઈ સારા એવા એક્ટર સુધી અથવા સારા એવા યુટ્યુબર સુધી પહોંચી જાય. તો એ પણ આ રીતે અરવલ્લી પર થોડો વિડીયો બનાવે જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે અને અરવલ્લી બચાઈ જાય અને આપણું સુખ બચાઈ જાય, આપણું પ્રકૃતિ બચાઈ જાય અને આપણી સુંદરતા બચી જાય. તો મળીએ એક નવા વિડીયો અને નવી જગ્યા સાથે. સતલાસના તાલુકામાં મસ્ત એક સરસ મજાનું ભોગરા પર મંદિર આવી રહ્યું છે, મહાકાળી મહાકાળી માતાજી. માતાજી. આગળ તો ઉમરેઠા ગામમાં તો તમે એકવાર આવો અને આની અવશ્ય મુલાકાત લો. મસ્ત પિકનિક પોઈન્ટ છે. આપણો સ્પેશિયલ વિડીયો અલગ બનાવ્યો છે યુટ્યુબ પર, તો એ તમે જોઈ લેજો, બરોબર. બાકી જોઈ લો તમે મંદિર, બરોબર. મંદિરે માતાજીની આરતી થવા જઈ રહી છે, થાય જ છે, બરોબર. એટલે આપણે એ બાજુ જઈએ છીએ અને આ બાજુ તમે સનસેટ પણ જોઈ લો. બહુ મસ્ત સનસેટ લાગે છે. તો ચલો વિડીયો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ચેનલ પર નવા હોય તો. અને મળીએ એક નવા વિડીયો નવી જગ્યા સાથે.